તો આમાં ઘણા એવા ગરીબ છે કે જેના અહીંયા આવવાનું ભાડું નહીં હોય, કોઈ ઊંચીનું પાછળનું કરીને આવ્યું હોય છે, કોઈ ભગાવાલા પાસે લઈને આવ્યું હોય છે, કોઈ પોતાના માલિકના અહીંયા નોકરી કરતું હોય છે ઉપાડ લઈને આવ્યું હોય છે. આજો કે ખોટું? તો એ 8-10 વીટીઓ વાનાના ચેન લંગી પહેરી બેઠો હોય, એની માતાજી કીનો ભગવાન ભાગ રાખવાનું કહે છે. તો તમારી જેવા ઓછીના પૈસા લઈને આવ્યા હોય તો એ માતાજી એવું કેમ ન કહેતા કે એ દોરો તે પહેર્યો એ આની પાસે ઘેર જવાનું ભાડું નથી, કાઢી નાખી દે એમ ક્યાં છે? તમે બધા 100 રિક્ષામાં લટકાઈ આવો છો 100 રૂપિયામાં, અને તમારા પૈસાની લોકો ફોર્ચ્યુનરો લઈને ફરે છે. સમજાય? આ મન કઈ સ્વાગત હું ચમ બોલું કઈ શકું કે શરૂઆતથી લઈને આગ લગીનમાં જે મારી હારે મેં 5 રૂપિયા કોઈના દબાયા નથી ભાઈ, અને મજૂરી કરીને ખાઉં છું, મેં હરામનું ક્યારેય ખાધું નથી ભાઈ. નકર એક્ઝામ્પલ આપી દઉં તમને કે તમે જ્યાં ચડાવો તલવાયું પાઘડિયું સાફા અઢળક મારી પાસે રૂમ ભરી છે. બાર બજારમાં કિંમત એની 1000 રૂપિયા છે એક વસ્તુની છે ને. તલવાર લેવા જાઓ, પાઘડી લેવા જાઓ, સાફો લેવા જાઓ, તો આ પહેલી દુકાન ખાલી રહે એ આગળ હું મારી દુકાન કરી નાખું અને એ તલવાર એ પાઘડિયું એ સાફા આઈને વેચું તો ક્યાં મારું રોકાણ છે? કહો છે? તમે બધા જે ચડાવો એ હાજે દુકાનમાં મૂકી દો અને બહાર તમને 2000 નું બધી વસ્તુ મળે એ હું અહીં 1000 માં વેચું. ના જાય ધંધો ભાઈ? તમે ગમે એ મંદિરે જજો, મને કોઈનો વિરોધ નથી, પણ એ મંદિરને લક્ષી શ્રીફળ, ચૂંદડી, નાળિયેર, પેંડા, પ્રસાદી બધું વેચાતું હોય. કઈ નહીં હોય તો છેલ્લે આગળ મેદાનમાં ચકડોળ વાળા છે, ફુગા વાળા છે, રમકડા વાળા છે. આ તમને 200 મીટરમાં કોઈ દેખાય એમ? કે જો 200 મીટરમાં એક નાળિયેર વેચવા બે ને તો હવાઈમાં મારો ઠાકરીને ઠાકડીએ 4 નાળિયેર બાંધે. અને એ તો ના પાડે કે 900 વર્ષ જો હું ધરતીમાં ધમરોળે બેહી રહ્યો અને મને કોઈ કદાચ પાછળ જુવારે ચડાવવા ન આવી. સમજાય? તોય જો કદાચ આ 24 કેરેટ પૂરું હતું એને ઊંધાઈ નથી આવી, હવે તમારા નાળિયેરથી હું ફેર પડે. એટલે કદાચ એ 5-25 રૂપિયા નાળિયેરના પ્રસાદીના બગાડો છો ને એ તમારું અભિમાન, તમારો અહમ એ બધું ઝાપાની બહાર મૂકીને આવજો, નાભીની કગર લઈને આવજો. નાળિયેરની જરૂર નથી મારા ઠાકરને. એ તમારા ભાવનું પૂછ્યું છે ભલામણા. એ એમ જ કહે છે જે દિવસે ચારણ માલધારીની દીકરી ઉપર કદાચ અત્યાચાર કરતો હતો અને એ મારેથી નતું સહન થયું ત્યારે મેં ઘોડે પલાણ નાખ્યું હતું અને આ તમારા બધાના ખીચા કપાય ને એને નથી સહન થયું તારે પાછો આવ્યો છે એ ભાઈ. અને મને પોતાને એવું કહે છે કે તારા પરિવારનું ગુજરાન ચલાવવા નોકરી ધંધો કરે અને હાજે ટાઈમ મળે પછી લોકોની સેવા કરે. સમજાય? નગર આ જે ધંધા પેટીમાં નાખો એ બસોમાં જઈને હાજે ગાડી નાખીને ઘેર ના જતો રહો અને જેને જોવા હોય જોજો આ ખૂણામાં કોતળા ભરી પૈસા ના પડ્યા. આ કોઈ ગમતું નથી ભાઈ. સમજ્યા? કારણ કે અમારા બાપના લોહીની કિંમત એ હતી ભાઈ કે આ પૈસો ના કરી શકે. એટલે તમને બધાને આ સમજાવું કે ખોટા અંધશ્રદ્ધામાં ના જશો. આ જે ભુવા સાચા છે, ભગતો સાચા છે, મનીનો વિરોધ નથી, પણ મારી સેવા નોંધી છે કે મારા પરિવારનું ગુજરાન ચલાવવામાં 10 થી 12 કલાક નોકરી કરું છું. સમજાય? અને રાજ્ય તમારા બધા હાટું જાગવું તો એ સેવા થઈ ગયા. મારો કોઈનો વિરોધ નથી, પાકોની કોઈ માતાજી ભગવાન એવું ના કહે કે તમે મારી પાસે બેહી રહેશો, નોકરી ધંધો ના કરશો. આવું કોઈ માતાજી દસ્તાવેજ કરીને જેવા કહો. એટલે હવે સમજવાનું તમારે છે, મારે નહીં.
હું તો જાગૃતતા લાવવા જાગું છું. જાગું કે ના જાગું એ તમારા હાથની વાત છે. સમજાય? આ લોકો ભોળા ભોળા દાખલે કરે છે ભાઈ કે અહીં સાચું શીખવવામાં આવે છે. નકર મેં અમારા ગામની બધા ક્યાંક જાઓ નવની વેફરોની દુકાન ફલાણી દુકાન આ ગામ વાળા ના કઈ નાખી. અને આ જે કઈ સેવા છે ને એ વિના મૂલ્ય છે. તમે 4-10 વાર પીવો કે 10 વાર જમવા જાઓ કે 15 વાર નાસ્તો કરો, તમને કોઈ એવું ના કે કાકા ફરીથી જમાય કે અને કોઈ એવું કહી દે આ મારી જગ્યામાં કોઈ મારા સ્વયંસેવક ને એવું કોકા 1000 રૂપિયા પેટી નાખી દે અને જો કોઈ હાથમાં જાદા માથું ઉતારી માન નાખી દેવો. સમજાય? તો તમારે મંત્રી શું કહો છો? માણા કરે એ હાચું, હું કરું એ ના ના ભૂલ્યો. આમાં પાકા કોક મળી જાય કોકની વેલરી બેરી જાય. આમાં ઘણા એવા છે ગુરુવાર ને રવિવાર ને બધા વાર ભરવા વાળા છે. આ તો બધોને સડી માતા કરવે રમત બાકી કઈ નથી. બીજું કે આ આધુનિક યુગમાં ટેકનોલોજી વાળા સમયમાં આ મોંઘવારીમાં કોઈનો ટાઈમ ના બગડે, કોઈના ખોટા પૈસા ના બગડે એટલા માટે અમે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા રાખી છે. સમજાય? કે કાલ કોઈ આવીને અમને બ્લેમ ના કરીએ કે બાપુ અમે ભાડું બગાડીને આયા છીએ અને અમારે ધક્કો થયો કે બુકિંગ થાય એ જાઓ એ પૂછવાને હકદાર છે. અને મારો ઠાકર તો એવું કહે છે કે એક તો એ તમારા મનની ગ્રંથિ કાઢવા માટે, બાકી સાચો ધર્મ કોને કહેવાય? આજ આમાં તમે કોઈ બેઠા છો, કોઈ મોટા માણસ કે કોઈ શહેરમાં કામ પડ્યું ફોન કરો કે ફલાણી કચેરી ફલાણી જગ્યાએ મારે જવાનું છે, એ માણસ તમને એમ કે હવારમાં અહીંયા પહોંચી જજો હું ફોન કરી દઈશ અને એનો ફોન જાય ફ્રીમાં કામ થઈ જાય ને તો એ કામ થયું કહેવાય. અને એવડે તમને એમ કે આગળ 15,000 આપતા આવજે તો એ ફોન નું કોઈ મહત્વ નથી. સમજાય? એ મારો ઠાકર એવું કહે છે કે જો તમારી આ ભાવના પગી જાય ને તો જોરાવાની કોઈ જરૂર નથી. જો 11માં લાડે મારો ઠાકર હાંકળના કકડાવા ભૂવા ભરી કઈ દેતો હોય તો મનના મેલ બહાર કાઢો ભાઈ. સમજ્યા? આ કઈક મગજમાં ઠાઈ નાખ્યું તમારા ભાઈએ કરાયું, તમારા ભાભી રોજ જાય છે ભૂવા પાસે. એ તો જેના ઠાકર રૂટ્યો હોય ને એને કોઈ મેલી વિદ્યા કામ કરે ભાઈ. ને હજારો માણસની દુકાનો બંધ કરાવી, મારું કોઈ નહીં નાખતા હોય